સાબરકાંઠાના હિંમતનગરમાં પીપળિયા ગામે શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસનો કેસ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે। પીપળિયા ગામે સ્થાનિક આરોગ્ય વિભાગની ટીમ સર્વે માટે પહોંચી છે। જિલ્લામાં આરોગ્યની 50 ટીમો કામગીરીમાં લાગી છે। મચ્છર માખી નિયંત્રણ કરવા માટે પાવડરનો છંટકાવ હાથ ધરવામાં આવ્યો છે। સ્થાનિક આરોગ્ય વિભાગની ટીમો અને પંચાયતે કામગીરી હાથ ધરી છે। डस्टिंग कामगीरी तथा एंटीलावर कामगीरी 25 टीमों खेड़ब्रह्मा और 25 टीमों हिम्मतनगरना दांडा पीपड़िया कंपा रूपाल कंपा रामपुर गामे डस्टिंग कामगीरी आज हाथ धरवामां आवेल छे। एक प्रकारनो चांदीपुरम वायरस जे थतो एमां एन्सेफेलाइटिस एटले के मगजनो ताव कहेवामां आवे छे। एमां ताव आवतो होय छे, सिवियर प्रकारमां हेडेक थतुं होय छे, झाड़ा उल्टी खेच आवती होय छे અને મેઇનલી 9 માસથી 14 વર્ષ સુધીના બાળકોમાં થતો હોય છે। આમાં સિમ્પટમ્સ ચાલુ થયા પછી 3 થી 4 દિવસમાં જ જો તાત્કાલિક સર્વેમાં ના કરવામાં આવે અને બાળકને શોધની સર્વે કરવામાં ના આવે અને બાળકોની શોધખોળ ના કરવામાં આવે તો તાત્કાલિક મૃત્યુ પામવાની શક્યતા વધી રહી છે। તે અંતર્ગત આ દરેક ગામોમાં આજે સર્વે કામગીરી ચાલુ છે। શંકાસ્પદ લાગતા બાળકોને સિવિલ હોસ્પિટલ હિંમતનગર ખાતે પંચમહાલ જિલ્લામાં મોરવા હડફ તાલુકાની મોજરી પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત હાલતમાં છે। મોજરી